જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. આજે આપણે એક ખાસ ખુશીના સમાચાર છે, સારી એવી વાત લઈને આવ્યા છીએ. અને નવરાત્રિનો સમય છે. નવદુર્ગા માની પૂજા અર્ચના ભક્તિ અને ખાસ કરીને આજે આપણે દ્વારકાધીશના પૌરાણિક મંદિરના સાથે સાથે દર્શન. ત્યારથી આપણે આજે દેવભૂમિ દ્વારકા તાલુકાના આરંભડા ગામે જે પૌરાણિક મંદિર છે ભગવાન દ્વારકાધીશનું, આ દ્વારકાધીશના મંદિરેથી આપણે લાઈવ થવાનો કોઈ એક ખાસ એક પ્રસંગ છે, ખાસ કારણ છે. એટલા માટે થયા, કારણ કે નવરાત્રી એટલે માં શક્તિની ઉપાસના, નવદુર્ગાની ઉપાસના, સ્ત્રી શક્તિ. અને સ્ત્રી શક્તિની વાત આજે આપણે નવરાત્રીમાં કરવાની છે, દ્વારકાધીશના સાનિધ્યમાં કરવાની છે. આપણે આખા ભારતની અંદર સૌથી જો કોઈ મોખરાનું સ્થાન હોય, કોઈ મોટું પદ હોય, કોઈ મોટું સ્થળ હોય તો તે સંસદ ભવન છે. અને જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ઓખા મંડળના આરંભડા જેવા નાનકડા ગામની દીકરી જ્યારે સંસદ ભવનમાં પહોંચે ત્યારે આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય. અને આ વાત આપણે કરવાની છે આજે. સાથે સાથે હમણાં જ 2 ઓક્ટોબર ગઈ, ગાંધી જયંતિ. આખા વિશ્વને ભારતની ઓળખ આપનાર મહાત્મા ગાંધી. અને આ મહાત્મા ગાંધી પોરબંદરના, અને ખાસ કરીને પોરબંદર અને ઓખામંડળનો જૂનો નાતરો માત્ર અહીંથી 120 કિલોમીટર જ થાય. આ આખી વાત પોરબંદર, દિલ્હી, ઓખામંડળ, આરંભડા ગામ આ બધે હારે કનેક્ટેડ એક વાત છે. કારણ કે 2 ઓક્ટોબરના સંસદ ભવનમાં ગાંધી જયંતિના નિમિત્તે ગાંધીજીના જીવન ઉપર એક વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું. એમાં ભારતભરની તમામ દીકરીઓને બોલાવવામાં આવ્યા હતા અને ગાંધીજી વિશે બોલવાનું હતું. ત્યારે આરંભડા જેવા નાનકડા ગામમાં એક બ્રાહ્મણ પરિવારની 16 વર્ષની દીકરી જે સંસદ ભવનમાં પહોંચે છે. અને આખા ભારતભરમાંથી જે દીકરાઓ ગાંધીજી વિશે સંસદમાં જ્યારે બોલતા હતા ત્યારે આ હસ્તી વિજયભાઈ પંડ્યા નામની 16 વર્ષની ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીએ ગાંધીજી વિશે એવું બોલ્યા કે આખું સંસદ ગુંજી ઉઠ્યું અને વાહવાહી થવા લાગી. આ હસ્તી વિજયભાઈ પંડ્યાની જે સંસદ ટીવીના માધ્યમથી જે સ્પીચ છે એ પણ હું તમને બતાવું. આ હસ્તીનો જન્મ અત્યારે આપણે ઊભા છીએ આરંભડાના દ્વારકાધીશના મંદિરે. તમે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશનું બહુ પૌરાણિક મંદિર છે, એની આપણે સ્ટોરી અગાઉ કરી ગયા છીએ. શોર્ટમાં કહીએ તો જ્યારે ઓખામંડળમાં 4 ધામનું એક એટલું દ્વારકાધીશનું મંદિર છે અને બેટ દ્વારકા એટલે ભગવાન દ્વારકાધીશનો રાણીવાસ, ભગવાન દ્વારકાધીશનું ઘર. આજથી 5,500 વર્ષ પહેલા જે કહેવાય છે કે દ્વારકાધીશ ભગવાન દ્વારકામાં પોતાની રાજગાદી હતી અને બેટ દ્વારકામાં પોતાનું ઘર એટલે કે રાણીવાસ હતા. કોઈ પણ રાજા જ્યારે રાત્રિ પડે છે ત્યારે પોતાના રાણીવાસમાં, પોતાના રાજમહેલમાં જાય છે અને સવારના પોતાની રાજગાદી, ઓફિસ, કાર્યાલય જાય છે. એવી રીતે ભગવાન દ્વારકાધીશ, બેટ દ્વારકાધીશ સવારના જ્યારે પોતાની રાજગાદી, પોતાના કાર્યાલય એટલે કે દ્વારકા જતા. આજે 30-35 કિલોમીટરનો ડિસ્ટન્સ છે, એની વચ્ચે એક સમુદ્ર છે. અત્યારે સુદર્શન સેતુ બની ગયો છે. ત્યાંથી સવારે જે વખતને હોળી કે જે કંઈ સાધનો છે એનાથી પોતે પાણીને પાર કરીને આરંભડા આવતા. આરંભડાથી તેઓ પોતાની યાત્રાનો આરંભ કરતા. એટલે આ અત્યારે આરંભડા ગામમાં આપણે જે ઊભા છે એનું નામ હતું આરંભ દ્વાર. ભગવાન દ્વારકાધીશ પોતાની જે દિનચર્યા, સવારની જે યાત્રાની પ્રારંભ કરતા, એવું આરંભ દ્વાર અત્યારે આપણે ઊભા છીએ. ભગવાન દ્વારકાધીશ જે પોતે ખુદ બિરાજમાન છે, એની કાળા કલરની મૂર્તિ છે. અને જેમ દ્વારકાધીશ બેટ દ્વારકા પૂજા અર્ચના થાય છે તેમ અહીંયા મંગલા આરતી, ભોગ આ બધું અહીંયા પણ થાય છે. એવી આ પાવન ભૂમિ છે, એવું આ પાવન સ્થળ છે. અને બ્રાહ્મણ પરિવાર, પંડ્યા પરિવારના ઘરે જન્મેલી આ હસ્તી નામની દીકરી આજે જ્યારે દિલ્હી પહોંચી 2 ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે, ત્યારે
અમને એમ થયું કે આ દીકરીની જે વાત છે, આમ તો સંસદ ભવનમાં જે દીકરી બોલી છે, સંસદ ટીવીમાં પ્રસારણ પણ થયું છે, પરંતુ દ્વારકા ટુડેના માધ્યમથી આ દીકરીની જે વાત છે, આ દીકરીનું ઉછેર છે, આ દીકરીનો પરિવાર છે, એને એક ઓળખ તો મળે, પણ સાથે સાથે આ પરિવારની જે દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે, દીકરી પ્રત્યેનો જે એનો અહોભાવ છે, દીકરીને કેવી રીતે ભણાવી, એનો ઉછેર કેવી રીતે કરવું, એ બીજા સમાજ માટે, કારણ કે આમે વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણોને બીજી સમાજ માટે એક આજ્ઞાકારી, એટલે કે બ્રાહ્મણો આજ્ઞા કરે અથવા બ્રાહ્મણો માર્ગદર્શન આપે, એ માર્ગદર્શન ઉપર ક્ષત્રિયો અને બીજી સમાજો આગળના જમાનામાં, રાજા રજવાડાના જમાનામાં રાજા હતા, એ પણ પોતાના ગુરુ બ્રાહ્મણોને કરે. એટલે આ બ્રાહ્મણની દીકરી જ્યારે આટલું આગળ વધી છે, આ બીજા માટે પ્રેરણાદાયી એક વાત છે. આ વાત લઈને આપણે આવ્યા છીએ. પહેલાં આપણે દીકરીના દાદાને મળશું, કારણ કે દાદાનું મહત્વ પૌરાણિક જમાનામાં ખૂબ હતું. અત્યારે જે કુટુંબો વેર વિખેર થઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ, એનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ જ્યાં સંયુક્ત કુટુંબ છે, સંયુક્ત કુટુંબમાં ઉછરેલા દીકરા દીકરીઓ કેટલા આગળ વધે છે, તેમાં કેવી રીતે સંસ્કારનું સિંચન થાય છે, આ સમાજ માટે શીખવા જેવું છે. મિત્રો, મારી સાથે દ્વારકા ટુડેમાં જે લોકો લાઈવ છે એમને ખાસ અપીલ, તમારા પરિવારમાં, તમારા સગા સ્નેહીમાં, તમારા સંબંધીઓમાં, તમારા મિત્રોમાં આ લિંકને ખાસ શેર કરજો. હું એક ખાસ વાત કરવાનો છું. આજે આપણે થોડું એમ થાય છે, આજના જમાનામાં એક પરિવાર હોય, એમાં 2 દીકરા 3 દીકરા હોય અને મા બાપને એકલા મૂકી અને અલગ અલગ જગ્યાએ પોતાના વ્યવસાય, નોકરી માટે જાય છે, ત્યારે એના મા બાપ ઉપર શું વીતતી હશે. પરંતુ જે પરિવાર એક સાથે રહે છે અને એ પરિવારને સાથે રહેવાનો એની શું મજા છે, એ પરિવાર સાથે રહે છે, એના બાળકો ઉપર કેવું એની અસર થાય છે, કેવો પોઝિટિવ વેવ્સ આવે છે અને એના બાળકો ક્યાં પહોંચે છે, એનો ઉત્તમ દાખલો લેવો હોય તો દેવભૂમિ દ્વારકા તાલુકાના આરંભડા ગામના પંડ્યા પરિવાર છે. આપણી સાથે જયંતિભાઈ પંડ્યા છે. પોતે વર્ષોથી ગોરપદુ એટલે કે યજ્ઞ આદિ એવું કામ કરે છે. એના પરિવાર પણ એની સાથે જોડાયેલો છે. અત્યારના જે આધુનિક જમાનામાં ઘણી જગ્યાએ ઘણું બધું થાય છે, પરંતુ જે રીતે આ પરિવાર, જે રીતે એમની પાસેથી આપણે શીખવાનું છે, એ આપણે જયંતિભાઈને. જયંતિભાઈ, તમારો ટૂંકો પરિચય આપો પહેલા, અને દીકરીના તમે દાદા છો, શું કહેશો? જય દ્વારકાધીશ. એક ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા કે આજે પુત્રી સંસદ સુધી પહોંચી, એ પણ એક ભગવાન દ્વારકાધીશને અને અમારા કુળદેવી મોમાઈ માતાજીની અસીમ કૃપા, જે દીકરી અહીંયા પહોંચી. આ બધા સંસ્કારો છે. અમારું કુટુંબ, મારું કુટુંબ સંયુક્ત રહીએ, 2 દીકરાઓ છે, પરિવાર છે, બધો સંયુક્ત રહીએ છીએ. આ સંસ્કારો રેડા હોય તો આપણે રેડવા જોઈએ. એના ઉપર સંસ્કારો આપણે રેડવા જોઈએ કે દીકરીને કેવી રીતે ઉછેર કરવો, દીકરીને કેવી રીતે ભણાવી. આ એક સંસ્કારો છે. તો કૃપા ભગવાન દ્વારકાધીશની કે જે આજે ગર્વ થાય છે, હું દાદા છું, એટલો ગર્વ થાય કે મારી પોતરી આજ સંસદ સુધી પહોંચી. આ પણ એક ગર્વ છે. તો આ ગર્વ દરેક બ્રહ્મ સમાજ, દરેક જ્ઞાતિ, દરેક પરિવારને આવી પ્રેરણા થવી જોઈએ કે આપણી દીકરી એ આટલી સુધી પહોંચે. જયદીપભાઈ, ખાસ વાત એ તમારા પરિવાર વિશે થોડું કહેશો, અને તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો, દીકરાઓ શું કરે છે અને કેવી રીતે તમે સંયુક્ત પરિવાર ચલાવો છો? આરંભડા અહીંયા ગામ નાનું એવું ગામ. જી. હું કર્મકાંડ કરું છું, ભગવાન દ્વારકાધીશની સેવા પૂજા કરું છું. મારે 2 પુત્ર છે, મોટા નિલેશભાઈ છે, નાના વિજયભાઈ છે. એ પણ મને હેલ્પ કરાવે છે કર્મકાંડમાં, અને વિશેષમાં બ્રહ્મને લગતું કોઈ પણ કર્મકાંડ કરીએ, યજ્ઞ આદિ કરીએ, પ્રાણ પ્રતિષ્ઠાઓ હોય, જે એવા કર્મ કરીએ છીએ. અને દરરોજ જ્યારે અમારે એવું કોઈ કામ હોય તો સંયુક્ત બેસીને અમે નિર્ણય કરીએ કે શું કરવાનું છે. તો 2 વહુ છે, 2 દીકરા છે, મારા ઘરેથી છે, બધેને બેસીને અમે નિર્ણય કરીએ કે ભાઈ આપણે આ પ્રશ્ન આજ કરવાનો છે તો શું કરવાનું. બસ આ વિશે બેસી અને કહીએ છીએ. અને બધાને સંસ્કારો દઉં, દરરોજ એને મળીએ. એક દિવસ ટાઈમ નહીં હોય તો સાંજે પણ જવાનું ઘરે, પૂછવાનું બેટા કંઈ તકલીફ આ છે તે છે. એમ સંયુક્ત કુટુંબ અમે રહીએ છીએ. આ ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા, મારા કુળદેવીની અસીમ કૃપા. જય દ્વારકાધીશ. ખાસ કરીને જયંતિભાઈ, આ કયા દીકરાની દીકરી છે? નાના દીકરા વિજયભાઈની બેબી છે. અચ્છા વિજયભાઈ, હવે આજે આપણે જે દીકરીએ સંસદમાં જે રીતે
પોતાનું પ્રવચન આપેલ છે તે પણ આપણે દર્શકોને પહેલા બતાવીએ. મિત્રો, આ જે દીકરી જે રીતે સંસદમાં આજે સંસદ ટીવી છે તેનામાં ઉપર આવ્યું હતું એનું આપણે જરાક ઝલક જોઈએ. जन्मभूमि पोरबंदर में स्थित आर्य कन्या गुरुकुल गुजराती माध्यम कक्षा 9 में पढ़ती छात्रा हूँ. आज आप सबको गांधी जी के विचार की प्रस्तुतता के बारे में अपने थोड़े विचार प्रस्तुत करूंगी. गांधी जी, वैसे तो इनके लिए कई विशेषणों के प्रयोग किए जाते हैं. कोई उन्हें कुशल राजनीतिज्ञ कहता है तो कोई संत कहता है, कोई उन्हें क्रांतिकारी कहता है तो कोई सुधारक भी कहता है. लेकिन इन सब शब्दों में से गांधी जी के व्यक्तित्व का सच्चा परिचय देने वाला अगर कोई शब्द है तो वो है धर्म पुरुष. एक धार्मिक व्यक्ति होने की वजह से उन्होंने जो भी कार्य अपने हाथों में लिया उसे अपनी धार्मिक भावनाओं से जोड़ दिया. उनकी सारी गतिविधियां, चाहे वो राजनीतिक हो या सामाजिक, आर्थिक हो या फिर शैक्षणिक, उसमें धर्म नाभि की भांति धबकता रहा. सेवा ही मेरा धर्म है. एक बार एक मिशनरी गांधी जी से मिलने के लिए सेवाग्राम गया. उसने गांधी जी से पूछा, श्रीमान गांधी जी, आप किस धर्म का पालन करते हैं और भविष्य में भारत किस धर्म को अपनाएगा? पास के कमरे में 2 मरीज थे. उसके सामने गांधी जी ने इशारा करते हुए कहा, सेवा ही मेरा धर्म है और भविष्य की चिंता मुझे नहीं है. ऐसा ही कुछ प्रश्न गांधी जी के अंतिम दिनों में एक दूसरे मिशनरी ने उनसे पूछा. उसके उत्तर में गांधी जी ने कहा कि आपको मेरा जीवन देखना चाहिए. मैं किस तरह खाना खाता हूँ, किस तरह बैठता हूँ, किस तरह बोलता हूँ या फिर किस तरह व्यवहार करता हूँ. इन सब का योग ही मेरा धर्म है. सन 1934 में गांधी जी को दूसरी हरिजन यात्रा के दौरान मद्रास जाना पड़ा था. वहाँ यंग मैन क्रिश्चियन एसोसिएशन नामक एक ईसाई संगठन में गांधी जी को व्याख्यान देने के लिए आमंत्रित किया गया. गांधी जी वहाँ गए. उनके प्रमुख ने उनके स्वागत प्रवचन में कहा, गांधी जी, हम आपके धार्मिक विचारों से बड़े प्रभावित हैं और हम चाहते हैं कि आप हमें अपना एक धार्मिक व्याख्यान दें. गांधी जी ने अपने व्याख्यान की शुरुआत में कहा कि मुझे याद नहीं कि मैंने सिर्फ एक धार्मिक व्याख्यान दिया हो, लेकिन मैं जो कुछ भी करता हूँ, जो कुछ भी कहता हूँ, जो कुछ भी बोलता हूँ, उसमें धार्मिकता नहीं तो और क्या है. इस देश में करोड़ों लोग रहते हैं. धर्म के अभाव में या काम के अभाव में जी रहे लोगों को आजीविका प्रदान करना, उसमें धर्म है या राजनीति, ये आपको तय करना है. मुझे तो ये दोनों समान ही लगते हैं. धर्म के नाम पर भाई अपने ही भाई का सिर काट देता है. उसे रोकना और बताना कि सच्चा धर्म उसके सामने है, उसमें धर्म है या राजनीति, ये आपको तय करना है. गांधी जी के धर्म संबंधित इसी दृष्टिकोण के कारण उन्होंने हमेशा धर्म परिवर्तन का विरोध किया है. उनका यह दृढ़ मत था कि आज की गतिविधियां एक और अविभाज्य हैं. इन्हें सामाजिक, आर्थिक और सर्वधर्मों में विभाजित करना नामुमकिन है. गांधी जी की धर्म दृष्टिकोण यानी कि इसी धर्म व्यापक के बारे में आपको मैं 3 बातें बताना चाहूंगी, जो है सर्वधर्म निष्ठा, सर्वधर्म संभाव और सर्वधर्म सुधारणा. शुरुआत करते हैं सर्वधर्म निष्ठा, जिसका मतलब होता है अपने धर्म पर अटूट विश्वास रखना. ऐसा लगता है कि इस भावना का बीजारोपण गांधी जी में उनके बचपन से ही हो गया था. तभी तो जब उनके मुसलमान और ईसाई मित्रों ने गांधी जी से अपना धर्म अपनाने को कहा तो गांधी जी ने साफ साफ कह दिया कि जब तक मुझे अपने धर्म का ज्ञान नहीं हो जाता तब तक मैं किसी और धर्म में शामिल होने के लिए दृढ़ संकल्पित नहीं हूँ. बाद में प्रमुख धर्मों के सावधानी पूर्वक अध्ययन और श्रीमद राजचंद्र के निकट संपर्क और पत्राचारों से गांधी जी का सर्वधर्म में विश्वास बैठ गया और उन्हें यह विश्वास बैठ गया कि सारे धर्म अच्छे और सच्चे हैं.
बाद में उन्होंने ये कह दिया कि सारे धर्म एक हैं, सारे धर्मों का लक्ष्य तो एक ही है। हाँ, ये बात अलग है कि उनके मार्ग अलग अलग है, उनका सिद्धांत तो सिर्फ एक ही है। इसलिए तो वो कहते थे कि ईश्वर के घर जाने पर कोई आपसे ये नहीं पूछेगा आप हिंदू हैं, मुस्लिम हैं या ईसाई हैं। आप अपने आप को हिंदू कहते हैं, मुसलमान कहते हैं, लेकिन ईश्वर आपसे कहेगा कि आपने अपने जीवन में किस तरह से कार्य किए हैं। दूसरी है सर्वधर्म संभाव। तो चलिए अब मैं आपको सर्वधर्म संभाव के बारे में बताती हूँ, जिसके संस्कार गांधी जी को अपने ही पारिवारिक वातावरण से प्राप्त हो गए थे। गांधी जी के घर धर्म भिक्षुकों के अलावा उनके पिता के मुसलमान और ईसाई मित्र भी आते थे, जो हमेशा अपने संस्कारों, आदर्शों और मान्यताओं की बात करते थे, जिसे गांधी जी बड़ी सावधानी पूर्वक सुनते थे। उनकी माता धर्म संप्रदाय से थी, इसीलिए वो गांधी जी संप्रदायों और ऋषियों के उदार घरेलू माहौल में बड़े हुए हैं। इसीलिए तो उन्होंने अपनी आत्मकथा में भी लिखा है कि इन सब का मुझ पर ऐसा प्रभाव पड़ा है कि मुझ में सिर्फ एक ही नहीं, अनेक भावनाओं की धर्म भावना सिर्फ एक समान ही पैदा हुई है। अब मैं आपको गांधी जी की तीसरी विशेषता और आखिरी विशेषता सर्वधर्म समाधान के बारे में सुनाना चाहूंगी। गांधी जी का मानना था कि हिंदू धर्म की अस्पृश्यता है स्त्रियों की अपमानजनक स्थिति। वैदिक और उपनिषद काल में स्त्रियों को बड़ा दर्जा दिया जाता था, लेकिन मनुस्मृति युग में स्त्रियों पर कुछ प्रतिबंध लगाए गए। न स्त्री स्वतंत्रायम अहर्ति नयोकम नरकस्य द्वारम जैसे कई स्त्रियों की निंदा करने वाले वाक्यांश लिखे गए, जिस पर स्त्रियों की गरिमाओं पर कितना ज्यादा बुरा असर किया है वह उसकी हम संकल्पना भी नहीं कर सकते। स्त्री दासी है, स्त्री अबला है, जैसे कितने सारे वाक्यांश फैलाए गए। गांधी जी ने स्त्री आंदोलन को अपने स्वतंत्रता के आंदोलन से छोड़कर स्त्रियों में जागरूकता फैलाने का कार्य ऐसा किया है कि स्त्रियों ने अपना घूंघट छोड़कर पुरुषों के साथ कंधे से कंधा मिलाकर काम करना शुरू कर दिया है, और आज भी हम देख सकते हैं उसकी असर, कहाँ स्त्रियां पहुंच गई हैं। ऐसे गांधी जी ने हिंदू धर्म को बिना छोड़े अपने पुरुषार्थ को अपनाया और दूषणों को दूर किया। आज मुझे ये कहते हुए बड़ा गर्व हो रहा है कि मेरी पाठशाला के स्थापक राजरत्न श्रेष्ठी नानजी दास कालिदास मेहता ने एक ऐसे धर्म पुरुष के जन्म स्थान को बनाया है जो आज भी कीर्ति मंदिर नाम पर एक तीर्थ स्थान बन गया है। गांधी जी जैसे धर्म पुरुष को आखिर में सत सत वंदन। धन्यवाद। મિત્રો, જે વાત હસ્તીએ કરી આ વાત બહુ મોટી વાત છે, અને ખાસ કરીને પોરબંદરના કીર્તિ મંદિરની જ્યાં વાત હતી, નાનજી કાલિદાસની વાત હતી, અને એ વાત જ્યારે વિશ્વ ફલક ઉપર જ્યારે સંસદમાં કોઈ ચર્ચા થતી હોય ત્યારે વિશ્વ આખું આ ચર્ચાને જોઈ રહ્યું હોય। આજે આપણે આ વાત છે હસ્તીના પિતા સાથે આપણે થોડી વાત કરશું, અને જે દીકરીના પિતા હોય, દીકરીના બાપ હોય, એને જ્યારે પોતાની દીકરી આ સ્ટેજ ઉપર પહોંચે છે ત્યારે કેવું ફીલ થાય છે। વિજયભાઈ, ખાસ કરીને હસ્તી, તમારી દીકરી, કેટલા દીકરા તમારે સંતાન? મારે બે દીકરી। બે દીકરીમાંથી આ નાનકડી, નાની બેબી, જરા જોરથી બોલજો। હવે વસ્તુ એ છે વિજયભાઈ, તમને તો પહેલે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અમારા દ્વારકા ટુડે તરફથી, અમારા તરફથી, કારણ કે તમારી દીકરી આરંભડા જેવા નાના ગામમાંથી છેટ દિલ્હી સુધી પહોંચી, અને કેવું ફીલ થાય છે તમને? તો પહેલા તો બસ ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા, બીજા વડીલોના મોટા બધાના આશીર્વાદ બસ। શું તમને જે પહેલી કેવી રીતે ખબર પડી આ આખી વસ્તુ તમે જણાવો કે દીકરી ક્યાં ભણે છે, પહેલે ક્યાં ભણી, અને પછી કેવી રીતે તમને ખબર પડી કે દીકરી તમારે દિલ્હી જવાની?
પહેલાં એ આપણે આરંભડા વિદ્યાજોત સ્કૂલમાં ભણતી હતી. જી. એ પછી પોરબંદર આર્ય કન્યા ગુરુકુલ હમ. જે પોરબંદરમાં જ્ઞાનજી કાલિદાસ સ્થિત છેલ્લા 80 વર્ષથી ત્યાં બેબીને ત્યાં ચાલે છે ભણતો. જી. ને મને લગભગ 5 દિવસ પહેલાં ખ્યાલ આવ્યો જ્યારે જી. કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો જી. અને પ્રિન્સિપાલ સાહેબનો જી. કે તમારા બેબીને અમે અહીંથી દિલ્હી સ્પીચ દેવા ગાંધી જયંતિના દિવસે લઈ જાય છે. જી. તો મને એ બહુ હર્ષ થયો અને બધા વડીલોના મનમાં આશીર્વાદ, ભગવાન દ્વારકાધીશ સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ જી. થી મને મારી મનોકામના બધી પરિપૂર્ણ થઈ. પરિપૂર્ણ થઈ. અચ્છા, દીકરી તમે શું કહેશો? કારણ કે અત્યારના સમાજમાં એબોશન થાય છે, દીકરી અને દીકરા કરતાં શ્રેષ્ઠ નથી માનવામાં આવતી. તમારે ભગવાને 2 દીકરી દીધી છે ને આ લેવલે પહોંચી છે, તો એવા મા બાપ કે જેના ઘરે દીકરા નથી પણ દીકરી છે, તો શું કહેવા માંગશો એને એક બ્રાહ્મણ તરીકે, એક પિતા તરીકે? સમાજની અંદર અત્યારે એવું બહુ છે કે પુત્ર પ્રાપ્તિ માટે પણ બધા જ્યારે વધારે પુત્રની જ ઈચ્છા રાખે છે. જી. પણ મારે તો પહેલાથી સંકલ્પ હતો કે જે બેબી આવી જી. એ ભગવાન અસીમ કૃપા અને આપણા સમાજ, બ્રહ્મ સમાજ, આપણા ઓખામંડળનો સમાજ, જી. એ માટે પણ ગર્વની વાત કહેવાય. જી. એટલે ઓખામંડળના ખાસ આપણા બધા પ્રજાજનોને જી. કે દીકરીઓને પણ પ્રોત્સાહન આપો જેથી કરી આપણે આગળ આ બધી કાર્યમાં બધાય સમાજને આગળ વધે. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ. વિજયભાઈના બીજા ભાઈ છે નિલેશભાઈ, જે પોતે કથાકાર પણ છે અને ગોરપદુ પણ કરે છે. ટૂંકો પહેલા તમારો પરિચય આપશો નિલેશભાઈ? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મારું નામ નિલેશભાઈ જયંતિભાઈ પંડ્યા છે. હું જયંતિભાઈના મોટા પુત્ર એમાં જ વિજયભાઈના મોટા ભાઈ છું. જી. અને આરંભડા ગામે મુરલી મનોહર મંદિર ત્યાં મારા પિતાજી સાથે હું સેવા પૂજામાં સહયોગ કરું છું. અને એ ઉપરાંત ભાગવત કથા, શિવ કથા અને અન્ય વૈદિક ધર્મના બધા કાર્યમાં હું સંમેલિત છું. નિલેશભાઈ, એક એવો પ્રશ્ન કે અત્યારના પરિવારો વિખેરાઈ રહ્યા છે હમ. અને એના દુષ્પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. દરરોજ ટીવીમાં, છાપામાં, સોશિયલ મીડિયામાં એવું બધું આવે છે કે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે હમ. અને વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધો છે તે લગભગ સવર્ણો અને ભણેલા ગણેલા મા બાપો જેના સંતાનો ભણેલા ગણેલા જે સવર્ણો તરીકે આપણે એવા વધુ છે સંખ્યા, એની વધુ સંખ્યા છે. એટલે લોકો અત્યારે પોતાના મા બાપથી અલગ થઈ રહ્યા છે. દીકરા દીકરી હોય તે ફોરેન જાય કે સારી નોકરી મળે કે ડૉક્ટર બને તો મા બાપને અલગ કરે છે ને પછી પોતાના સંતાનોનો ઉછેર કરે છે. અને એ પોતાને જ્યારે ભોગવવાનો વારો આવે છે કે પોતે જ્યારે મોટા થાય છે ત્યારે એના સંતાનોને મૂકીને ચાલે જાય. તમારો પરિવાર, તમારા જયંતિભાઈ, તમારા પિતા, તમે તે 2 પુત્રો, તમારા સંતાનો, આ બધા એક પરિવાર સાથે રહો છો. શું કહેશો સમાજને એક બ્રાહ્મણ તરીકે? સાચી વાત કહું તો જે સંયુક્ત પરિવારની અંદર જે આનંદ, ખુશી, મજા છે એ વિભક્ત કુટુંબની અંદર નથી. જી. કારણ કે કુટુંબના વડીલ જ્યાં વડલો હોય એની છાયા આખા પરિવારમાં પડે છે. તો મારા પિતા, મારા માતા છે, તો અમારા ઘરની અંદર કોઈ નાના નાના પ્રશ્ન હોય તો બધું નિવારણ અમારા પિતા અને માતા પાસે મળી જાય છે. જી. એ રીતે જ્યારે વિભક્ત કુટુંબ બને, 2 જ વ્યક્તિ હોય, પુત્ર અથવા પુત્રી હોય, એની ઘરની અંદર કોઈ પ્રશ્ન આવે, બાળક બીમાર પડે, કોઈ પૈસાકીય નાણાકીય પ્રશ્ન આવે, ત્યારે કેના પાસે રસ્તો લે? જી. તો આવી પરિસ્થિતિઓ ન સર્જાય, આપણા સમાજની અંદર વિભક્ત કુટુંબ ન બને. જે સંયુક્ત કુટુંબની અંદર આપણા જે વસુદેવ કુટુંબકમ આપણું જે શાસ્ત્ર એમ કહે છે કે જે આખું કુટુંબ વિશ્વ છે, તો એ પ્રમાણે પરિવાર પણ જો સાથે મળીને રહે તો ખૂબ આનંદ, ખૂબ મજા અને પરિવાર, માતા પિતાના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નિલેશભાઈ, હવે આપણે મેન વાત ઉપર આવીએ કે આ હસ્તી નામની દીકરી તમારી, હમ. વિજયભાઈની દીકરી હસ્તી, જે અત્યારે સ્કૂલમાં છે, તો થોડો એના પિતા બહુ ન બોલી શક્યા, પણ થોડું એ હસ્તી વિશે જણાવો. તમારા પરિવારને ક્યારે ખબર પડી, ક્યાં ભણતી હતી, પછી અત્યારે ક્યાં ભણે છે, અને તમને જ્યારે સમાચાર મળ્યા કે દિલ્હી સંસદમાં તેમને 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે બોલવાનું છે, એના વિશે થોડું જણાવો, પછી આપણે બીજી વાત કરીએ. તો બુદ્ધુભાઈ, હું તમને શરૂઆતથી વાત કહું તો આ જે દીકરી છે એ નાનપણથી જ ખૂબ ટેલેન્ટેડ છે. જી. શાસ્ત્રોની અંદર કીધું છે કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય
અને જ્યારે સંસ્કારનું સિંચન થાય તો એના જીવન ઉપર ખૂબ અસર થાય છે. આજથી 2009ની અંદર અમે શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા માટે હરિદ્વાર ગયા હતા. આરંભડાના લગભગ 90-100 યાત્રાળુ આવો દિવ્ય સંઘ હતો અને અમે હરિદ્વાર ગયા. તો હરિદ્વાર ગયા ત્યારે આ હસ્તી નામની દીકરી એના માતાના ગર્ભમાં, એણે આખી કથા હરિદ્વારની અંદર ગંગાના કિનારે સાંભળી. તો આ કથાની અસર, જેવી રીતે વિજ્ઞાન પણ કહે છે કે માતાના ગર્ભની અંદર કોઈ બાળક હોય એની અસર માતા ઉપર થાય અને એ સીધી અસર બાળક ઉપર થાય છે. તો માતાએ આખી ભાગવત કથા ત્યાં હરિદ્વારમાં સાંભળી તો સંસારનું સિંચન થયું અને 2010ની અંદર આ હસ્તી નામની દીકરીનો જન્મ થયો. અને જન્મથી જ આ બાળકી એટલી ટેલેન્ટેડ, એટલી હોશિયાર, શરૂઆતમાં બાલ મંદિરમાં હોશિયાર અને એ પછી વિદ્યા જ્યોતિ હાઈસ્કૂલ અમારા આરંભડામાં છે ત્યાં એનું એડમિશન કરવામાં આવ્યું. પછી LKGથી કરી UPG 1, 2, 3, 4 આમ કરીને 8 ધોરણ સુધી આ હસ્તીનો પ્રથમ કે બીજો નંબર અવશ્ય હોય. તો આવી બાળકી અમારા પરિવારની અંદર મને એવું લાગે છે કે કોઈ દિવ્ય આત્મા અમારા પરિવારમાં જન્મ લીધો છે. અને ભગવાનની કૃપા અમારા ઉપર કેટલી. અમારા પરિવારના 2 વ્યક્તિ જેણે વિશ્વની અંદર નામ રોશન કર્યું. એક મારા મોટા પુત્ર છે જયભાઈ, એનું પણ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ આવ્યું હતું. એ પણ આપણે દ્વારકા ટુડેમાં બુધાભાઈએ રિપોર્ટિંગ કરેલું. તો એ પછી થોડા સમય પછી અમારે આવી નાની એવી દીકરી હસ્તીબેન, જેણે આરંભડાથી કરી અને છેક દિલ્હીના સંસદ ભવન સુધી આરંભડાનું, ઓખાનું, દ્વારકાનું અને જામનગર જિલ્લા તેમજ આખા ભારતનું નામ રોશન છેટ પાર્લામેન્ટ સુધી પહોંચ્યું. તો એ માટે અમારા માટે ખૂબ મોટા ગૌરવની વાત છે. નિલેશભાઈ, ખાસ કરીને તમે શું માનો છો કે જે બાળકોના સંસ્કારો છે એને અને વિભક્ત કુટુંબ અને જોઈન્ટ ફેમિલી, એમાં બાળકોના સંસ્કારમાં શું ફરક પડતો હશે? જો સંયુક્ત કુટુંબની અંદર જ્યારે બાળક હોય ને તો એને દાદા પાસેથી સંસ્કાર મળે, દાદીમા પાસેથી સંસ્કાર મળે, મોટા બાપુ પાસે સંસ્કાર મળે, મોટીમા પાસેથી મમ્મી પપ્પા, અને આજુબાજુનું વાતાવરણ એના ઉપર ખૂબ અસર કરે. જ્યારે વિભક્ત કુટુંબ હોય, ઘરની અંદર કોઈ ના હોય, તો બાળક એકલું રહે છે. માતા સવારે ઘરમાં કામ કરતા હોય, પિતા નોકરી ઉપર વયા ગયા હોય. હવે બાળકને આખો દિવસ રહેવું છે તો કેની સાથે વાત કરશે? તો અત્યારે માતા એને મોબાઈલ પકડાવી દે. તો મોબાઈલની અસર બાળકના સીધા માનસ ઉપર થાય છે અને એ બાળક ધીમે ધીમે વિકૃત બનતું જાય છે. તો મારી નમ્ર વિનંતી છે દ્વારકા ટુડેના જે દર્શકો છે કે આપણા નાના એવા બાળકોને મોબાઈલથી બને એટલા દૂર રાખો. એની અંદર સારી વસ્તુ પણ છે અને ખરાબ પણ છે. જેટલું બાળક મોબાઈલથી દૂર હશે તો એટલું એનામાં સંસ્કારના સિંચન થશે. તો મારી એક જ વિનંતી છે કે વિભક્ત કુટુંબને બદલે સંયુક્ત કુટુંબની અંદર જે મજા છે એ વિભક્ત કુટુંબમાં નથી. જી મિત્રો, હજી આપણે વાત કરવાની છે દીકરીની દાદી સાથે. તો શું નામ શું દાદી તમારું? શાંતાબેન. શાંતાબેન, કેવું લાગે છે તમારી પોતરી છેક દિલ્હી પહોંચી છે? બહુ જ આનંદ આવે છે. મારી પોતરી હસતી છે, હું જ્યારે નાનકડી હતી ત્યારે રમાડતી, ત્યારે હું હસતી ને કહેતી કે હસતી તને કાંઈ નથી આવડતી, તો મને કહેતી કે બા હું બહુ જ હોશિયાર થાય. પણ મને તો એમ લાગતું કે છોકરું છે એમ કહે, પણ ખરેખર મારી દીકરીએ સંસદ ભવનમાં પહોંચી એનો મને ખૂબ આનંદ છે. અને છે ઓખા મંડળનો દ્વારકા જિલ્લા આપણે બોલીએ છીએ, ખૂબ આનંદ ને મારા આશીર્વાદ. હજી તમે દીકરીને તમે મળ્યા નથી? હજી અમે દીકરી મહિલા નથી, પણ હવે અમારે મળવા જવું છે. શું કરશો દીકરીને મળીને? દીકરીને મળીને અમે એને કઈ જી અમારા હાથમાં દેશું, અમે ને એને ચાંદો કરીને આશીર્વાદ દેશું અમે, ને ખૂબ અમારે ગર્વ થાય. અમે બધે હગાવાળાને ઓલું અમે આનંદથી બધા ને કહીએ કે અમારી દીકરી આગળ આવી. અમે ખુશ થઈએ ને અમે તો કોઈ દી આવું જોયું નતું અમારે, સમજ્યા? અમારે પેલા આ છે દીકરા બે છોકરા આગળ આવ્યા અમને અમે તો ભવિષ્ય માન્યું નતું. મારી નાનાથી આ છોકરી બોલતી હતી એને કરી બતાવ્યું. આ ખરેખર એટલે આ ભગવાનની કૃપા કહેવાય. નિલેશનો દીકરો પણ આગળ આવ્યો ને દીકરી. તમને કેવું લાગે છે? ને બીજું તમને એ પૂછું છું કે અત્યારના જે મા બાપ છે એના છોકરા એને અલગ અલગ રહીએ છે બધાય, અને ભેગું અત્યારે પહેલાના જમાનામાં ભેગા રહેતા, તમે ભેગા રહ્યો છો, અને અત્યારના જે પરિવારો છે તે મા બાપ થી અલગ રીતે. શું કહેશો આવા પરિવારોને? ના, અમારા તો બધા ભેગા જ રહે છે. મારા દીકરાને બહુ સરસ છે. એને કંઈક આટલું જરા કામ હોય
ખાલી મીઠા બજાવે તો બા એ તૈયાર થતી હોય તેમ હું તો બા અમે વાં જાય અમને પૂછ્યા વગર ક્યાંય જાતા નથી. અમને ખૂબ આનંદ આવે છે કે અમારા દીકરાને બહુ બધું અમને પૂછીને કરે, નકર આ જમાનામાં કોઈ પૂછતું જ નથી. પણ અમને બે માણસને ખૂબ ગર્વ છે અમને, ને બધા અમારા વડીલોની ને અમારા સસરાને બધા આશીર્વાદ અમને છે, એટલે અમારે બધું ગાડું ભગવાન સરખું હાલે છે બધું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સાથે હવે દીકરી જે હસ્તી છે એમના મમ્મી આપણી સાથે છે, અને સાથે સાથે જે જોઈન્ટ ફેમિલીની અંદર જયંતિભાઈનો આખો પરિવાર, આપણે નિલેશભાઈ હારે વિજયભાઈ હારે વાત કરી રહી, હવે એમના ઘરની બંને વહુઓ એટલે કે જે હસ્તી છે એમના મમ્મી સાથે આપણે વાત કરશું. જય દ્વારકાધીશ, દ્વારકા ટુડેમાં આપનું સ્વાગત છે. બેન, શું નામ તમારું? ભાવનાબેન. જ્યારે જોરથી બોલજો. અને હસ્તીના તમે મમ્મી છો, ખાલી તમે એ જણાવો કે આપણે કહીએ છીએ કે દીકરીઓ જે છે અત્યારના સમયની અંદર દીકરીના મમ્મી અને દીકરીનો ઉછેર કરવો, એ ઉછેર ઉપર જ આખી દીકરીના ભવિષ્યનો મદારો છે. શું કહેશો આપ બેન? હસ્તી અમારી નાનકડી હતી જી. ત્યારે અમે સંયુક્ત પરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં રહેલા છીએ અમે. જી. હા, એટલે અમારા મોટાના જે સંસ્કાર હતા જી. એ અમારા નાનકડા છોકરામાં આવેલા છે. જી. એમાં જી. અને અમારો પરિવાર બધા, મોટો બાબુ અમારો, જય અમારો, જી. બધા હારે એને બધાને જોઈ જોઈને જ અમારી હસ્તી આગળ વધી છે. જી. ખાસ કરીને તમને યાર પહેલી વાર ખબર પડી કે તમારી હસ્તી દિલ્હી 2 ઓક્ટોબરના ગાંધી જયંતિના સંસદમાં બોલવાની છે, કેવું તમને ફીલ થયું? એ તો ગર્વની વાત છે. જી. એક માતા પિતા માટે, પરિવાર માટે, બધા માટે. જી. ભગવાનની ઈચ્છા, ભગવાનની કૃપા બધી. તમે અત્યારની જે માતાઓ છે બેન, તમારે 2 દીકરીઓ છે, અને ખાસ કરીને અત્યારના જમાનામાં, આધુનિક જમાનામાં દરેક મા બાપ એમ ઈચ્છે છે કે અમારા ઘરે દીકરો આવે, અમારા ઘરે દીકરી હશે તો શું કરશું. એવા મા બાપોને તમે શું સારો સંદેશ આપશો કે ભાઈ દીકરી છે એ પણ એક દીકરા કરતાં પણ સવિશેષ તમને માન સન્માન અપાવે છે? શું કહેશો? અમારી જે દીકરી છે દીકરા જ છે અમારે. હા. જે દીકરી કરી શકે ને દીકરા કરી શકે બધું એક જ છે. ત્યારે દીકરીઓને પણ આગળ વધારો, ભણાવો એને, જી. એને જે ઈચ્છા હોય, એને જેમાં જવું, એને જોઈન્ટ થવું હોય એમાં જવા દો એને. જી. હા, એને પણ આગળ વધારો તમે. બધું એક જ સમાન છે બધું. જી. તો મિત્રો, આજે ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આજે આપણે વાત કરી છે કે ખરેખર દીકરા દીકરીઓનો જે ભેદભાવ છે, પ્રથમ તો આ ભેદભાવને દૂર કરવાની વાત તો છે જ, પરંતુ સાથે સાથે આ પંડ્યા પરિવાર, આપણે જયંતિભાઈ સાથે વાત કરી, જયંતિભાઈના મિસિસ સાથે વાત કરી, અને ત્યાર પછી નિલેશભાઈ સાથે દીકરીના મમ્મી પપ્પા સાથે વાત કરી. મિત્રો, તમને આમાં કાંઈ વિશેષ લાગે અથવા જે કાંઈ કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે, લાઈવ દરમિયાન, લાઈવ પછી પણ. હજી આપણે એક સભ્ય સાથે વાત કરવાની છે. બેન આવજો ને. તો ખાસ કરીને જે આજનો જે સમય છે ને, સમય પ્રમાણે આપણી સાથે નિલેશભાઈના મિસિસ છે. શું બેન તમારું નામ? મનીષાબેન. ખાસ કરીને દ્વારકા ટુડેમાં તમારું સ્વાગત છે. ખાસ કરીને તમારો દીકરો જય પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્યારે આપણે સ્ટોરી કહી હતી, અને આજે જ્યારે વિજયભાઈના જે દીકરી છે હસ્તીબેન, આમ તમારી દીકરી કહેવાય, એક પરિવારની દીકરીઓ ને દીકરા બધા પરિવાર માટે એક જ હોય. શું લાગે છે, કેવું લાગે છે આ દીકરી એટલી બધી આગળ આવી છે? અતિશય આનંદ થાય. દ્વારકાધીશ મોમાયમાની અસીમ કૃપા કહેવાય અમારા ઉપર. જી. આ દીકરી અમારા ગામનું, અમારા ઘરનું, અમારા સમાજનું, બધાનું એકદમ નામ રોશન કર્યું. અમને તો હરખના આંસુ આવી ગયા હતા જ્યારે આ વિડીયો જોયો ત્યારે. જી, જી. કે આવું નામ તો અમે સપનામાં નહોતું વિચાર્યું કે આ છોકરી આટલી આગળ આવી જાય. બેન, તમે જય જે આગળ આવ્યો અથવા હસ્તી, તમે કેટલું ભણેલા છો? હું તો ભાઈ નવ જ ભણેલ છું. તમે 9 ભણેલો છો. એટલે બેન હસ્તીના મમ્મી હસ્તીના મમ્મી 12. 12 ભણેલા છે. તો ખૂબ તમે વધુ નથી ભણ્યા, એટલે કે કોલેજ નથી કરી, તમે 9 અને 12 ભણેલા છો. અને મા બાપ જે પરિવાર છે તે આ કથાનું ને એવું કાર્ય કરે છે, છતાં પણ તમારા દીકરા દીકરીઓ ખૂબ આગળ આવે છે. એમાં તમને શું લાગે છે? ભગવાનની ઈચ્છા છે, તમારા પરિવારના સંસ્કાર છે, દ્વારકાધીશનું મંદિર છે, શું આમાં કામ કરે છે? કઈ શક્તિ કામ કરે છે? આમાં ભગવાનની તો પહેલા ઈચ્છા છે, પછી પરિવારનો પણ સહયોગ જોયો, અને અટાણે જમાના પ્રમાણે આપણે છોકરા છોકરીને ભણાવવું બહુ જરૂરી છે. જી. ખાસ કરીને બેન, જે ઘરની અંદર જે સંયુક્ત કુટુંબ હોય એમાં ઝઘડાનું મેન કારણ સાસુ અને વહુ હોય. આજનો આપણો વિષય નથી, પણ છતાંય આજે જમાનાની જરૂરિયાત તો છે જ કે સાસુ અને વહુને ક્યાંય બનતું નથી. આપણે સિરિયલોમાં બધી જગ્યાએ જોઈએ છીએ. તો આવી વહુ, આવા સાસુ કે જ્યાં નાના નાના કારણોથી
કુટુંબો અલગ થઈ જાય છે ને એની સીધી અસર બાળકો ઉપર પડે છે ને બાળકોનું ભવિષ્ય ખૂબ રૂંધાઈ જાય છે. એવા પરિવારોને શું કહેશો બેન? આવો પરિવાર તો ભગવાન અમારા જેવો પરિવાર તો ભગવાન દ્વારકાધીશની કૃપા હોય તો જ થાય છે. મોમાઈ માતાની કૃપા. અમારા પરિવારમાં હજી એવું કંઈ થયું નથી, કારણ કે અમારા દાદા છે, અમારા બા છે, એ અમારે નાના નાના પ્રસંગ હોય તરત સોલ્વ કરી આપે છે. અને અમારે 30 વર્ષથી હું આવી, 15-20 વર્ષથી આ આવી છે. અમે એક જ ઓસરીએ બે બહેનો રહીએ છીએ, બહેનોની જેમ રહે છે. એના છોકરા એ મારા છોકરા એના છોકરા. અમે હજી છોકરાઓમાં પણ ભેદભાવ રાખ્યો નથી. અને એના બાળકો છે અમારા બાળકો છે, અમારા બાળકો છે એના છે. એવી રીતના જ અમે રહે છે. ક્યાંક બહાર જાય તો એમ જ કે તમારા ક્યાં છોકરા, નાના ક્યાં છોકરા. પણ અમે હજી સુધી એવો કોઈ ભેદભાવ રાખ્યો જ નથી. બેન, જે આ તમારો પરિવાર ઓકે છે, પણ જે પરિવારોમાં આવા ઝઘડા છે એ લોકોને તમે શું સંદેશ આપશો? ઝઘડાથી કંઈ થવાનું નથી. આપણું માન સન્માન ઘટે છે, આપણો આત્મવિશ્વાસ ઘટે છે, આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને આપણા બાળકોને પણ આ વસ્તુ અસર કરે છે. જે લોકો અત્યારના તમારી દીકરી અહીંયા પહોંચી છે તો તમારા પરિવારનું જે સંસ્કારના સિંચનો છે તેના થકી પહોંચી છે. અને આવા સંસ્કારના સિંચનો જો આજના જમાનામાં દરેક મા બાપ પોતાના સંતાનોને આવા સંસ્કાર આપે તો દરેક બાળકો, દરેક દીકરા, દરેક દીકરી પોતાના ઉચ્ચ જે સિદ્ધ કરવાના હોય લક્ષ્ય એ કરી શકે. શું કહેશો એમાં? આ જમાના પ્રમાણે કરવું જરૂરી છે, કારણ કે છોકરાઓનો સમય વયો જશે ને પછી આને થાય પૈસા તો કમાઈ લેશું પણ સમય નહીં પાછો આવે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તો આપણી સાથે નિલેશભાઈના મિસિસ હતા અને ખાસ કરીને આજે એક વિશેષ લાઈવ હતો. આપણી પાસે જે હસ્તી દીકરી છે એ અત્યારે ગુરુકુળમાં પોરબંદર હજી એનો અભ્યાસ ચાલુ છે. વચ્ચે આપણે કીધું વિજયભાઈ કે કલેક્ટર શ્રી પોરબંદરનો ફોન આવ્યો કે તમારી દીકરીને અમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સંસદમાં બોલવા માટે લઈ જઈએ છીએ. ત્યારે આ પરિવારને પણ ખૂબ ખુશી થઈ. મિત્રો, આજે આપણે ઘણું બધું આમાંથી જાણવા મળે છે કે પદ અને પ્રતિષ્ઠા, પૈસો આ બધું મળી જાય છે. પૈસા કમાવા બહુ અઘરા નથી, પરંતુ જે રીતે પૈસા કરતા પણ સંસ્કાર છે, આ સંસ્કાર પૈસાથી નથી મળતા, પદથી નથી મળતા, પ્રતિષ્ઠાથી નથી મળતા. આ સંસ્કાર મળે છે માત્ર જોઈન્ટ ફેમિલી, જે મોટો પરિવાર છે, પરિવારના જે પણ વડીલો છે, જે વૃદ્ધો છે, જે મહિલાઓ છે, અને પછી એના પછીની સેકન્ડ ગેડર જે પણ કમાતા ધમાતા દીકરા દીકરીઓ હોય અને એક જ રસોડે બધા રહેતા હોય, એક સરખું વિચારધારા હોય. એમાં જો જેમ એક હાથમાં 5 આંગળી સરખી ન હોય, પરંતુ હાથ પોતે મજબૂત થઈને રહે છે. આ પરિવાર છે જયંતિભાઈનો પરિવાર. મારે ઘણા સમયથી આ પરિવાર સાથે નાતો છે. વિદ્યાજ્યોતિ જેવી હાઈસ્કૂલ, આમ તો વિદ્યાજ્યોતિ હાઈસ્કૂલને પણ આપણે અત્યારે આ પ્રસંગે ધન્યવાદ આપવો પડે, કારણ કે મને ખબર છે મારી દીકરી પણ જે તે વખતે વિદ્યાજ્યોતિમાં ભણતી. વિદ્યાજ્યોતિ એક એવા વિસ્તારમાં છે, આથી લગભગ 20-25 વર્ષ પહેલાં આરંભડાના વિદ્યાજ્યોતિ સ્કૂલનો જ્યારે પાયો પડ્યો ત્યારે એ વિસ્તારમાં ખૂબ સ્લમ વિસ્તાર છે. આ નાનો એરિયા છે, રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે. મોટી મોટી ફી આપી અને મોટી સ્કૂલમાં ભણાવી શકાય એવા પરિવારો નથી અહીંયા. પરંતુ આવી વિદ્યાજ્યોતિ, જેમાં આજની તારીખે હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણે છે, આ સ્કૂલમાંથી આ હસ્તી પંડ્યા 9મા ધોરણ સુધી કે 8મા ધોરણ સુધી ભણી અને ત્યાર પછી 6 મહિના પહેલાં એ પોરબંદરના ગુરુકુળમાં આર્ય કન્યા ગુરુકુળમાં ગઈ અને ત્યાંથી તેમને એ ચાન્સ મળ્યો. પરંતુ એના મૂળમાં વિદ્યાજ્યોતિના સંસ્કાર, પંડ્યા પરિવારના સંસ્કાર, જયંતિભાઈના પરિવારના જે સંસ્કારો છે, ઉપરાંત આ દ્વારકાધીશનું મંદિર, આ દીકરીનો જે જન્મ થયો અને આ દ્વારકાધીશની જે જગ્યા છે, આરંભરાની જે આ પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ ઉપર જેનો જન્મ થયો અને અહીંયા છોકરીનો ઉછેર થયો, અહીંયા છોકરી મોટી થઈ અને એ છોકરી અને નિલેશભાઈનો સન જય, એને પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. મિત્રો, આ આજના જમાનાની જરૂરી એવી વાત છે. એટલા માટે થઈને દ્વારકા ટુડે લાઈવમાં આપણે જ્યારે પણ હસ્તી પોતાના ઘરે અહીંયા આવશે વેકેશનમાં રજા ઉપર, ત્યારે આપણે નવેસરથી હસ્તી સાથે વાત કરશું દ્વારકા ટુડે લાઈવમાં. પરંતુ 2 ઓક્ટોબર ચાલી જાય અને આ આખો પ્રસંગ ભૂલાઈ જાય, એટલા માટે થઈને આજે આપણે દ્વારકા ટુડે લાઈવમાં જોડાયા છીએ. અને જે દીકરી જ્યાં સુધી પહોંચી એના ઉપરથી આપણે ભવિષ્યની અંદર તમારા બાળકો, તમારા બાળકોના બાળકો અને જે લોકો દ્વારકા ટુડે લાઈવ જોઈ રહ્યા હોય તો એના માટે એક પ્રેરણાદાયી આ પ્રસંગ છે કે જે પરિવારો
દાદા દાદી, એના દીકરા દીકરીઓ, એના દીકરા દીકરીઓ 3-4 પેઢી એક સાથે એક રસોડે રહેતા હોય, એક રસોડે ખાતા પીતા હોય, અને એક સાથે રહેવાનો જે લાભ છે અને એનો જે પરિણામ છે, ખાસ કરીને દાદા દાદી આગળથી જે પોતાના પૌત્રને મળે છે એ મા બાપ પાસેથી નથી મળતું. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આપણે જે લોકો મારી સાથે લાઈવ જોડાયેલા હોય અથવા ભવિષ્યમાં જ્યારે લાઈવ મારું પૂરું થશે ત્યારે 1 કલાક પછી આ સેમ સ્ટોરી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ આ સ્ટોરી અમે મૂકશું. તો વધુમાં વધુ આ સ્ટોરીને, આ લિંકને તમે શેર કરજો. કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર જણાવજો કે આ વિચાર કેવો તમને લાગ્યો. હસ્તી પંડ્યા કે જે અત્યારે ગુરુકુળમાં ભણે છે એમને પણ પ્રેરણા મળશે, સાથે સાથે જે સંસ્થાઓ છે તેમના માટે પણ અને ઓખા મંડળ માટે પણ ગૌરવની વાત છે. સાથે સાથે દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરજો. છેલ્લે તમને દ્વારકાધીશના દર્શન કરાવો. તો આ પૌરાણિક દ્વારકાધીશનો જે વિગ્રહ છે, કાળા કલરની મૂર્તિ, અને ભગવાન દ્વારકાધીશનું જેમ દ્વારકામાં અને બેટ દ્વારકામાં મંદિર છે એ જ પરંપરાથી આ મંદિર પણ અત્યારે અસ્તિત્વમાં છે. ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાધીશના નવરાત્રિ નિમિત્તે આજે આપણે આ ઘણા બધા સંયોગ એક સાથે થયા એટલે દ્વારકા ટુડે લાઈવમાં આપણે સૌ જોડાયા. આપ સૌને અપીલ કે દ્વારકા ટુડેની લિંકને ખૂબ શેર કરશો. દ્વારકા ટુડેના